વાઘોડિયામાં જીઆરડી જવાન મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા નજરે પડ્યા છે અને 5 દેવલા ગામે પેટ્રોલિંગ પર નીકળેલા પીઆઈ મહેફિલ પર રેડ કરવા પહોંચ્યા તો બાઇક પર પોલીસનો દંડો જોઈ ચોંકી ઉઠ્યા હતા। મહેફિલ માણતા જીઆરડી જવાનને અન્ય 5 મિત્રો સહિત ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી। જીઆરડી જવાન ધનરાજસિંહ ચૌહાણ જ્યાં ફરજ બજાવે છે તે જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં ફીટ કરવામાં આવ્યો। હાલ જરોદ પોલીસ મથકે ફરજ બજાવતા જીઆરડી જવાન સહિત કુલ 7 સામે ફરિયાદ નોંધાઈ છે। તો દારૂ આપનાર આસોજ ગામના બુટલેગર વિજય રાઠોડ ઉર્ફે ચાયનાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। વિદેશી શરાબ સહિત કુલ 4,06,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરતના ખટોદરા વિસ્તારનો બનાવ સામે આવ્યો છે। 25 વર્ષીય પરણિતાએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે હત્યા કરવામાં આવી છે। પોલીસે મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે। તો જે મહિલા છે તેના દ્વારા આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે। બીજી તરફ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મહિલાની હત્યા કરી દેવામાં આવી છે। 25 વર્ષીય પરણિતા કે જેના દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે તો હત્યા કરાઈ હોવાની આશંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, મહિલા દ્વારા આપઘાતનો મામલો, પરિવારને બીજી તરફ શંકા જઈ રહી છે, શું અપડેટ તેને લઈને? 25 વર્ષીય પરણિતાએ આપઘાત કરી લીધા હોવાની વિગત તેના પિયર પક્ષને મળતા જ પિયર પક્ષ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યું હતું અને જે પ્રકારે આ પ્રેમ લગ્ન હતા જેને લઈને પરિવારનો પહેલેથી જ વિરોધ હતો અને યુવતીના મોતને લઈને હવે પરિવાર દ્વારા તેના પતિ ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જોકે હાલ આ મહિલાનું પીએમ ચાલી રહ્યું છે। પીએમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે કે તેને હત્યા છે કે આત્મહત્યા, પણ પરિવારે જે રીતે આક્ષેપ કર્યા છે તેને લઈને ખટોદરા પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતના ખટોદરા વિસ્તારની આ ઘટના કે જ્યાં મહિલા દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે। બીજી તરફ પરિવારજનો જે છે તેમને શંકા જઈ રહી છે, તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આપઘાત નથી પરંતુ મહિલાની હત્યા કરવામાં આવી છે। બોરિયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનના પત્નીના આપઘાત મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। મોડેલ રિદ્ધિ સુથારે લામફેલ પાસેની કેનાલમાં પડતું મૂકી આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે। તો બીજી તરફ વડતાલ પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે। મૃતક રિદ્ધિના મોબાઈલના કોલ ડિટેલ્સની તપાસ થઈ રહી છે, સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા પોસ્ટ પરની કોમેન્ટ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ મામલે પોલીસે પિતા અને પતિની સામાન્ય પૂછપરછ કરી છે। જો કે ધાર્મિક વિધિ બાદ પરિવારની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવશે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું આકરો ઉનાળો। તો જે પ્રકારથી ગરમી વધી રહી છે, 3 દિવસ હીટવેવનો સામનો કરવો પડી શકે છે। ગરમી છે તે ખૂબ જ વધી રહી છે। રાજ્યમાં 3 દિવસ અંગ દઝાડતી ગરમી છે। કેટલાક શહેરમાં 41 ડિગ્રી પાર જઈ શકે છે તાપમાન। તો મહત્વનું છે કે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેજો સાવધાન। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે। રાજ્યના 13 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન છે। રાજ્યમાં 12 શહેરનું તાપમાન 22 ડિગ્રીની નીચે। રાજ્યના સૌથી વધુ રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન। તો ગુજરાતમાં 25 માર્ચ સુધી હજુ પણ મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો વધશે। તો મહત્વનું છે કે ગરમી સતત વધી રહી છે। રાજ્યમાં 3 દિવસ અંગ દઝાડતી ગરમી જોવા મળશે। તો આગાહી કરવામાં આવી છે હજુ પણ ગરમી વધવાની છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે। કેટલાક શહેરમાં 41 ડિગ્રીને પાર પણ તાપમાન જઈ શકે છે। 3 દિવસ હીટવેવનો સામનો કરવા માટે રહેજો તૈયાર। તો રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં તાપમાન જોવા મળી રહ્યું છે। રાજ્યમાં 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે।
તો ઉલ્લેખનીય છે કે ગરમીનો વધુ એક રાઉન્ડ જોવા મળશે, જેમાં 41 ડિગ્રીને પાર તાપમાન જાય તેવી સંભાવના જોવા મળી રહી છે। તો જે પ્રકારથી સતત ગરમી વધી રહી છે, હીટવેવની ચેતવણી છે। રાજ્યમાં 3 દિવસ અંગ દજાડતી ગરમી પડી શકે છે। કેટલાક શહેરમાં 41 ડિગ્રીને પાર તાપમાન જશે, તો રાજ્યના 13 શહેર એવા છે કે જ્યાં બ્રેક બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરતના ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। જંગલી ડુક્કરે વધુ એક ખેડૂત પર હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। ભાદોલ ગામે ડાંગરના ખેતરમાં કામ કરી રહેલ ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો। ખેડૂતને જમીન પર પછાડી ખેંચવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। ખેડૂતે બૂમાબૂમ કરતા અન્ય ખેડૂતો આવી ગયા હતા। ખેડૂતને કમરના ભાગે નીચે ઈજાઓ પણ પહોંચાડી છે અને ગ્રામજનોએ નક્કર પગલાં લેવા માટે માંગણી કરી છે। એટલામાં એક ડુક્કર જેવું આવ્યું, મને તો ખબર જ નહીં, પણ પાછળથી આવીને સીધું મારી ઉપર હુમલો કરી ગયો ને મારા જમણા પગે ભૂચન નીચે બધે માણસનો લોચો કલાઈ ગયો। પછી કેરના ભાગે પાછો વાંકો વળેલો એટલે કેરના ભાગે બધું ગચકા ભર્યા। 100 કલાક પૂર્ણ થયા બાદ પણ સુરતમાં પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। માથાભારે અને અસામાજિક તત્વો બાદ હવે ઉધના પોલીસની વ્યાજખોરો સામે લાલાંક કરવામાં આવી રહી છે। પોલીસે વ્યાજખોર સંદીપ સુરેશ પાટીલની ધરપકડ કરી છે। નિયમ કરતાં વધુ વ્યાજ વસૂલવાની સાથે મારી નાખવાની ધમકી આપતા વ્યાજખોર સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। મોરબીમાં યુવતીનો પીછો કરવામાં આવ્યો, છેડતી કરી માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને તે યુવકની ધરપકડ કરવામાં આવી છે। નશાની હાલતમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપી મેહુલ જીલરિયા છેલ્લા 1 વર્ષથી યુવતીનો પીછો કરતો હતો। યુવતીના ઇન્સ્ટાગ્રામના આઈડીમાં અનેકવાર ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલતો હતો। એકવાર હાથ પકડી બીભત્સ માંગણી કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। યુવતીના પરિવારજનોએ રોકતા મોપેડ લઈને ફરાર થયો। આરોપી વિરુદ્ધ અલગ અલગ ગુના પણ નોંધવામાં આવ્યા છે। એક છોકરો છે જે વારંવાર મારી પાછળ આવે છે અને અવારનવાર એ મારી છેડતી કરે છે। ઘણીવાર એને મારી છેડતી કરેલી છે અને આવી રીતે પ્રપોઝ કરે છે, નંબર માંગે છે અને મોબાઈલમાં બી એ મને ઇન્સ્ટાગ્રામમાંથી વારંવાર રિક્વેસ્ટ ને મેસેજ એ મને કરતો। સાણંદમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદ રાજગુરુજીના પૌત્ર સત્યશીલ કમલાકર રાજગુરુજી કાર્યક્રમમાં હાજર રહેશે। કાર્યક્રમમાં હાજરી આપવા અમદાવાદ પહોંચ્યા તો આયોજન અંગે ખુશી પણ વ્યક્ત કરી, સાથે દરેક રાજ્યના અભ્યાસક્રમમાં ક્રાંતિકારીઓને પ્રાધાન્ય આપવા માટે ટકોર કરી। मुझे आज बहुत खुशी है कि अहमदाबाद में इतनी बड़ी संख्या में, बड़ी जोर में ये प्रोग्राम हो रहा है। देश में कई जगह प्रोग्राम होते हैं, जैसे पंजाब में होते हैं, महाराष्ट्र में भी होते हैं। महाराष्ट्र में जहाँ राजगुरु की जन्मभूमि है वहीं भी प्रोग्राम होते हैं, लेकिन हर एक सिटी में ऐसा प्रोग्राम हो जाना चाहिए जिससे क्रांतिकारकों के बलिदान का लोगों को, युवा पीढ़ी को महत्व समझे। हर एक राज्य के मतलब अपने देश में जितनी राज्य है, हर एक राज्य के इसमें सिलेबस में, शैक्षणिक सिलेबस में उन क्रांतिकारकों के नाम डालने चाहिए। तभी सभी लोगों को, मतलब युवा, मतलब जब वो बच्चे रहते हैं तभी समझ जाएगा कि उसका महत्व क्या है। સમગ્ર દેશમાં 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેથી આજના દિવસે ઠેર ઠેર વીરાંજલિ આપવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ પર હેર કટિંગનું સલૂન ધરાવતા યુવકે શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। યુવક રવિનભાઈ જાદવ, જે પોતે આર્મીમાં જવાની ઈચ્છા ધરાવતા હતા, પરંતુ પરિસ્થિતિને આધીન તેઓ આર્મીમાં જોડાઈ શક્યા ન હતા, ત્યારે દેશની રક્ષા માટે ફરજ બજાવી શહીદી વહોરનાર વીર જવાનો માટે કંઈક સારું કરવાની ઈચ્છા ધરાવતા તેમણે એક નિર્ણય કર્યો, જેમાં રવિનભાઈ અને તેમની ટીમના અંદાજે 15 થી વધુ મિત્રો દ્વારા શહીદ દિવસની હેર કટિંગ અને શેવિંગ દ્વારા થતી તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી હતી। છેલ્લા 7 વર્ષથી દર વર્ષે શહીદ દિવસના રોજ યુવક રવિનભાઈ દ્વારા એક દિવસની આવક શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે